તારા બાપની જગ્યાએ ગણાવો, પણ મને એટલું દુઃખ થાય છે કે તે પાત્ર જોઈને પ્રેમ ન કર્યો. ને નાલાયક અમરુએ વિમલસંગ બાપુનો જીવ લીધો. પણ દિવાનજી, મને તો હજી વિશ્વાસ નથી આવતો કે અમરુ મારા બાપુનું ખૂન કરે. દીકરી, નજરો નજર જોયા છતાં હજી તારા હૈયામાં શંકા થાય છે. ઘણી વાર નજરો જોયેલો એ ખોટું નીકળે છે દિવાનજી. સોનલ, તું હજી બાળક છે બેટા, તો જગત તો જોયું નથી. અહીં લોકો માલ મિલકત માટે સગા ભાઈનું ખૂન કરતા અચકાતા નથી. તને શું ખબર કે મારા મન પર શું વીતતું હશે? ભગવાન જેવા મારા માલિકને જેને માર્યા છે ને, એને હું ફાંસીને માથે ન ચડાવું તો મારું નામ હરસુર નહીં, હરસુર નહીં. હજી અમરુ હોશમાં નથી આવ્યો માં. જો અમરુને કઈ થઈ જશે તો હું માથું પટકી પટકીને લોહીથી તારું ખપ્પર ભરી દઈશ. બાપુ, તમારા કહેવાથી ઠાકોરનું કાટલું તો કાઢી નાખ્યું, પણ પેલો અમરુ છટકી ગયો. ધીરે બોલ દીકરા, ધીરે બોલ. દિવાલને પણ કાન હોય છે. પણ બાપુ, તમે સોનલ સાથે મારા લગ્નની વાત પાકી કરી કે નહીં? ચાલ દીકરા, આજ તો સોનલ સાથે તારા લગ્નની વાત પાકી કરી જ નાખો. ચાલો ચાલ. બાપુ, જવાબ નથી તમારો. મને બેભાન ગણીને તમે લોકોએ ભરમાવી, પણ ભગવાન મોટો છે ભોજા. હું જાણી ગઈ છું કે મારા બાપુનું ખૂની તું છે. સોનલ, સિપાહીઓ, પકડી લો આ બે દગાબાજોને. બાપુ, આપણી જાળમાં આપણે જ ફસાઈ ગયા. લો સિપાહીઓ, પકડી લો. છોકરી, હર સુર હર એવી કોઈ બાજી રમતો નથી. આ સિપાહીઓ હુકમ જરૂર માનશે, પણ તારો નહીં, મારો. સિપાહીઓ, પકડી લો આ નાદાન છોકરીને અને કરી લો એને મેજર કેદ. અને જ્યાં સુધી એ હવેલીના દસ્તાવેજ ઉપર સહી ન કરે અને ભોજાને ફેરા ન પડે ત્યાં સુધી એ હવેલીની બહાર પગે નહીં મૂકી શકે. હસન, તું ગમે તે કરી લે, પણ હવે તારી કોઈ પણ ચા સફળ નહીં થાય. ક્યાં છે એ કાળ મુખા? અમરુ, તો ચલ, એ બાપ દીકરાને હું જીવતા નહીં છોડું. નહીં અમરુ, નહીં. હું તને નહીં જવા દઉં. તારી તબિયત ઠીક નથી. તેજલ, મને જવા દે. તેજલ, નહીં અમરુ, હમણાં નહીં. તને મારા સમ છે. સોનલ, મારા દિલની રાણી, અરે જો તો ખરી, હું તારા માટે મેવાની મીઠાઈ લઈ આવ્યો છું. અને જો તું મને લગ્ન માટે હા પાડશે ને, તો આ જોડે હું તને રોજ મેવાને મીઠાઈ ખવડાવી. જોજે, લે લે. સાચે જ ભોજા? હા. તો લાવ, આજે મને બહુ જ ભૂખ લાગી છે. હોય, ભૂખ લાગી છે, લે. તારા હાથે જ જમાડ, તો જ હું માનું કે તું મને ખરેખર પ્રેમ કરે છે. હોય, મારા હાથે જમાડું? અરે વાહ વાહ વાહ, ધનગડી ધનભાગ. મને મીઠાઈ ખવડાવે છે. મારે મને લગન કરવું છે. અરે લઈ જા તારી મીઠાઈ. ભાગી ગયો, ખરો પ્રેમી ભાગી ગયો. બાપુ, સોનલ નક્કી ગાંડી થઈ ગઈ છે. અરે હું એને જમાડો ગયો તો મારા હાથે બટકું ભરી લીધું અને ના ફેંકવાની ચીજો મારા પર ફેંકી એને. અરે ગાડી થઈ જાય તો દીકરા બધો ગોટાળો થઈ જાય, ગોટાળો. અરે બાપુ, ગોટાળો તો થાય, પણ મારા લગ્નનું શું? એના ગાણપણમાં મને કોઈ ભેદ લાગે છે. મારે જાતે જ તપાસ કરવી પડશે. ગાડી થઈ ગઈ લાગે છે. નીકળી જાઓ અહીંથી. અરે છોકરી, આ શું કરે છે તું? અરે આ તો ખરેખર ગાડી થઈ ગઈ. હું બહાર ગામનો ધણી કેમ થઈશ? મને કોઈની જરૂર નથી. ભૂલી જા. અરે ભોજા, અરે ભોજા, અરે ભોજા, 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 ભોજા.
કોઈ સરા વૈદ્યને બોલાય, કોઈ ભુવાને બોલાય. આ તો ગાડી થઈ ગઈ છે. મને લાગે છે ચોક્કસ કોઈ એને વળગાડ વળગ્યો લાગે છે. અરે બાપુ, એને વળગાડ વળગવાનો તો ભલે વળગે, પણ મારા લગ્ન નું શું? અરે તારા લગ્ન તો થશે તો જ હું બાર ગામનો ધણી થઈશ ને. દિનમણી શંકર, અરે એ દિનમણી શંકર, આ માયરાય પૂરા થયા, આ ચોરીના મંત્રોય પૂરા થયા, હવે તો ફેરા ફરવાનો વખત થયો. તોય તમારા લખપતિ બાપ 500 કોરીની કોથળી લઈને કેમ ન પધાર્યા? તમે મૂંઝાવમાં લાલીના લાડકા બાપ. મારા બાપને સમયસર આવવાની કુટેવ છે. જેવા તમે ફેરા ફેરવશો કે તરત આમ અગ્નિની જેમ પ્રગટ થશે, હાથમાં 500 કોરી લઈને, અને તમે બળીને રાખ થઈ જશો. અરે પણ રિવાજ પ્રમાણે ફેરા ફરતા પહેલા 500 કોરી તો દેવી પડશે ને. તે દઈ દ્યો ને, હું ક્યાં ના પાડું છું. એમાં ક્યાં મારા બાપની જરૂર છે? દઈ દ્યો ને. અરે દિનમણી શંકર, આ વરરાજાના બાપ પાસેથી કન્યાના બાપને 500 કોરી દેવી પડે, એવો રિવાજ છે આપણે. એમ? તો તમે જરાય મૂંઝાવમાં. આ મારા બાપ જેમ જેમ મોડા પડશે ને એમ એમ તમને બમણી કોરીઓ આપશે. બમણી? હા, તમે તમારે ફેરવો ફેરો. એમ? હા. તો પછી કરો પ્રારંભ પહેલા ફેરાનો. હાલ્યો, હાલો ઉઠો લાલી હો. સમો શુભલગ્નમ ક્ષેમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્ને ન શુભમ ભવતો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્રવા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તો હરિષ્ઠ. દિનમણી શંકર, આ ત્રીજો ફેરો પૂરો થયો. તે કાંઈ વાંધો નહીં. આ તમારે 2000 કોરી તો મારા બાપ તરફથી થઈ ગઈ છે, અને આ ચોથો ફેરવી દ્યો એટલે 2000 કોરી મારા તરફથી. કેટલી થઈ? 4000. ફરવા માંડો. દિનમણી શંકર, આ ચોથો ફેરો પૂરો થયો. હા, એટલે હવે આ લગ્ન પાકા થઈ ગયા ને? અરે પાકા થઈ ગયા. હવે આ લગ્નમાં કાંઈ જ ફેરફાર ન થાય ને? અરે જડબે સલાક લોઢામાં લીટો થઈ ગયો. હા, તો લ્યો હવે હું તમને ખુલાસો કરું. હા, આ મારા બાપ ચંદ્રમણી શંકર જે હતા ને તે પણ હું હતો. હા, આ દિનમણી શંકર પણ હું છું. અને પેલો દાળિયા વાળો ને ખમણ ઢોકળા વાળો જે હતો ને તે પણ હું જ છું. તમારે જોવું હોય ને તો જોઈ લ્યો. તો પછી હું કોણ છું? તમે મૂર્ખ ના શિરોમણી. તમે ખાઓ, બે જણા ખાઓ. લે લાલી, હાલ આજ તો લગ્નની રાત ઉજવી નાખીએ. અરે ભીમશંકર, આ લાલી તો લબાચો લઈને હાલી અને મને ભૂંડે હાલ ભિખારી કરી દીધો. મને પકડ, મને પકડ. અમે તો દવા દઈ દઈને થક્યા. ઉપાય તો માત્ર હરિના હાથમાં જ છે. આજ સુધી તો મારા હાથથી ઘણા મરદા ઉભા થયા છે, પણ આ તો નર્યું ગાંઠ પણ લાગે. મેં ખૂબ દાણા જોયા, પણ કોનો ઓછાયો પડ્યો છે એ જ દેખાતું નથી. હવે તમે બધા જાઓ. બાપુ, આ સોનલ જો આખો જન્મારો ગાંડી રહેશે તો પછી મારા લગ્નનું શું થશે? તારા લગ્ન પણ થશે દીકરા, અને હું 12 ગામનો ધણી પણ થઈ. આવતીકાલે સવારના પોરમાં ઢંઢેરો પીટાવી દો. સાંભળો નગરજનો, સાંભળો. દેવગઢના વાસીઓને જાણ કરવામાં આવે છે કે દેવગઢના કુંવરી સોનલમાં ગાળા થઈ ગયા છે, અને જે કોઈ સારા કરી આપશે એને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. સાંભળો નગરજનો, સાંભળો. લાલી, મને આમાં કઈક ગડબડ લાગે છે. મને પણ એવું જ લાગે છે. તું એમ કરજે, હરતા ફરતા હવેલી ઉપર નજર રાખજે, અને હું આ સમાચાર જઈને અમરુને પહોંચાડું છું. હા, જટ જા. અમરુ, તેજલ, મને કઈ સુસ્તું નથી. જ્યાં સુધી આ વેહરનો બદલો હું નહીં લઉં ત્યાં સુધી હું ચંપીશ નહીં, હું ગાળો થઈ જઈશ. અરે ગાંડી તો સોનલ થઈ ગઈ છે. હરસુરે ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ એને સાજી કરશે એને મોં માગ્યું ઇનામ મળશે. ના ના, સોનલ ગાડી થાય જ નહીં લાલા. આમાં જરૂર હરસુર અને ભોજાની કઈક ચાલ છે. જો એમ જ લાગતું હોય તો પછી બળને બદલે કળથી કામ લઈએ. એકવાર સોનલને હવેલીમાંથી છોડાવી લે, પછી તારે જે કરવું હોય તે કરજે, નહીં તો તારા વેરની આગમાં સોનલનો ભોગ લેવાશે. લાલા, તે કરથી જ કામ લેવાનું કીધું છે ને, તો આવ, હું તને સમજાવું. તેજલ દીકરા, આ સુલા લૂચી નાખ બેટા. આપણે આપણો ધર્મ પૂરો કર્યો. ના બાપુ, ધર્મના નામે મેં ઘણું ખોયું. જો સોનલ અમરુની જિંદગીમાં ના આવી હોત તો
તો આ જામનું મારો હોત. હવે આ દરવાજો કોઈ દિવસ નહીં ખોલે. એકદમ ગાડી થઈ ગઈ છે. બાપુ હા, બારે એક સાધુડો ઉભો છે. એ કહે છે કે એના તંબુરાના રણકારથી ભલભલા રોગ ભૂત ફલિત બધું ભાગી જાય. અરે મારે ભૂતફલી નથી બગાડવા ભાઈ. મારે તો આ છે ને સોનલને સાજી કરવી છે. થઈ ગઈ સમજો ને. આ મારા તંબુરાના તારમાં અંતર મંતર જંતર તંતર બધું જ ભરેલું છે. માત્ર છેડું એટલી જ વાર. જો સાધુડા, તારો તંબુરો વાગ્યા પછી સોનલ દરવાજો નહીં ખોલે તો મારા તંબુરાનું માથું ઉતારી લેજો. હા એટલે કે મારું માથું ઉતારી લેજો. તો ઠીક. એ બજરંગબલી, લાજ રાખજો અને વેલેરા પધારજો. કોણ પધારવાનું બાકી છે? તંબુરો. તંબુરો તો તારી પાસે છે. અરે એટલે કે આ તંબુરો જેને મને વાર્તામાં આપ્યો તે મારા ગુરુજી તિકડમ શાહ બાવા પધારશે. પાછા ગુરુજી પણ આવશે? હા, તંબુરી લઈને પધારશે. તો તારું તિકડમ શરૂ કર. પણ એક વાત સાંભળી લે કે તારા તિકડમમાં જો તું નાકામ ગયો તો મારો કાળસિંહ તૈયાર છે. હવે કાળસિંહ હોય, દુકાળસિંહ હોય કે અકાળસિંહ હોય, મને કોઈનો ડર નથી. કાળસિંહ, હુકમ કરો માલિક. જુઓ જરા ભાઈ, જુઓ. કાળસિંહ, હું હુકમ કરું એવું આનું માથું ઉતારી દેજે. મારું નહીં. તારું એવી આજ્ઞા માલિક. તારું તિકડમ શરૂ કર. ગુરુજી પેલા પધારજો નહીં તો તલવાર નીચે મારું માથું છે. ગુરુજી. તંબુરો વગાડે કે તંબુરો તોડે ને? કાળસિંહ, ઘોર અન્યાય, પ્રેમ રોગ, માર રોગ, બચવાનો નથી કોઈ યોગ. ચેલાજી. હાજી. ચાલો જી. અરે પણ ગુરુજી, આ કન્યાના રોગનું નિવારણ તત્કાળ શક્ય નથી અને મારી યાત્રા લંબાઈ તે મને પરવડે તેમ નથી. અરે પણ ગુરુજી, આમાં તમારી ઇજ્જતનો સવાલ છે. નહીં, મારી ઇજ્જતનો સવાલ છે. એક તરફડતા તંબુરા જેવા વરરાજાની ઇજ્જતનો સવાલ છે. એક કોટભરી કન્યાના જીવતરનો સવાલ છે. એના બાપનો પણ સવાલ છે. કંઈક કરો ગુરુજી, કંઈક કરો. પગે લાગો. ગુરુજી, મારું કંઈક કરો. સાચું કહો ગુરુજી, મારી ડૂબતી નૈયાને તારો. તમે મારા આધાર જો નહીં તો બરબાદ થઈ જઈશ. તારા ભાગ્યમાં બરબાદીનો યોગ તો છે, કારણ કે તારા મસ્તકની રેખાઓ જોતા લાગે છે કે તું કપટી પણ પ્રેમ કરવા વાળો, ઝેરીલો અને વેરીલો છે. ભલે નાખી દીધા જેવો છે, પણ જેવા સાથે તેવા આપણાથી ન થવાય. અરે કોઈને ખાતર નહીં તો મારે ખાતર પણ આ લબાડ માણસનું કામ કરી દે. તો પછી મારે સૌ પ્રથમ કન્યાને મળવું પડશે. ગુરુજી, જરૂરથી મળો ગુરુજી. કન્યા અમે આપના હાથમાં સોંપીએ છીએ. એમ સમજો ને કે કન્યા તમારી જ છે. ગુરુજી, તો હું જાઉં? પધારો, કન્યાનું કલ્યાણ કરો. તમે અંદર ન જાઓ, નહીતર ગોટાળો થઈ જશે. અરે ઓ સુંદરી, અરે શરમ છોડીને હસ્તમુખ રાખીને આ અલૌકિક આત્મા પર નજર તો કર. નીચ સાધુડા, નીકળી જાય થી. તારામાં રહેલો ક્રોધ પણ દિવ્ય લાગે છે. આ ક્રોધ નથી, આ તો પ્રેમ જ્વાળા છે. પ્રેમ જ્વાળા છે. તારા દેહમાં રહેલો દાવાનળ તારા દલડાના અહોરૂપને બાળી નાખે એ પેલા મારા પુણ્ય પ્રેમના અમી છાંટીશ. અમી છાટીશ? નહીં કન્યા. આલે અમી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, ચેત ગુરુદેવ. ઓ સુકન્યા, અતિ ક્રોધમાં તું અંધ બની છો. અરે આ મહાન તપસ્વીના અસલી રૂપને તો ઓળખ.
અરે તારા હાથે થતા અનર્થને અટકાવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારું કેવું ન માન્યું? શું પરિણામ આવ્યું? અરે મારું માથું રંગાઈ ગયું, હાથ ભાંગી ગયો. હું તમારા બધાનું લોહી પી જઈશ. અહીં ઝટકી જા આનંદમય. હું તારી આ સુંદર કાયામાંથી ભૂત પ્રેતના વાસનો નાશ કરીશ. હું તને નહીં છોડું, નહીં છોડું. છોડ મને, છોડી દો મને. અમરો, હું દેવાધિદેવ મહાકાળ, જરા પણ છટકવાની કોશિશ કરીશ તો મોત. હવે હવે હું તને કરતા પાતું અને ધબ્બાના ઘાથી ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ. અરે પણ આ શું થયું છે ચેલાજી? ગુરુદેવ મનાવે છે કન્યાને. આવી રીતે પણ? હા, પરણવા માટે. હા બાબા, કન્યાને પરણવા માટે, મારી સાથે પરણવા માટે મનાવે છે. બોલ બોલ, હું જેમ કહું એમ કરીશ. બોલ, હું જેમ કહું એમ કરીશ. બોલ બોલ, તું પૂજા સાથે લગ્ન કરીશ? નહીં. બોલ, પૂજા સાથે લગ્ન કરીશ? બોલ બોલ, લગ્ન કરીશ? લગ્ન કરીશ? તમે બોલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. બાબા, તમે બોલો. બોલો. જય ગુરુદેવ. હા, તો હું રાજી થાવ. 12 ગામનો ધણી થઈ. તમે રાજી થાવ. હા. સુને, જો સાંભળ, કાલે 7 સુધીમાં આપણે અહીંથી નીકળી જવાનું છે. એટલે જેમ હું કહું એમ કરવા તૈયાર છે. એ હું જાઉં. હે, નીચે પેલો ભોજિયો બોરિંગ ઉભો છે, એને પતાવો છે. બાબા ગુરુદેવ. મહાદેવ, મહાદેવ, મહાદેવ. ગુરુદેવ, આપ શા નિર્ણય પર આવ્યા? ચેલાજી, હાજી. પેલા બહાર નીકળો. અંદર ઘૂસી ગયો તો. ઓહો. ચેલાજી, હા, આજ સુધી મેં મારું મન માન્યું જ કર્યું છે. હાજી. 3 દિવસમાં સુકન્યા સારી થઈ જશે. 3 દિવસમાં? અરે, આ તો તમને 3 દિવસ કીધા, બીજાને તો 3 મહિના કહે છે. ગુરુદેવ, તમે જ મારા લગ્ન કરાવી આપો ને. પણ એ સારી થશે એની ખાતરી શું? જો ખાતરી જ કરવા ચાહતા હોવ તો જાઓ, તમારા પુત્રને લગ્નની તૈયારીઓ કરો. આજથી 3જા દિવસે સોનલ નવવધુ બનીને તમારા દીકરા સાથે પ્રેમથી ફેરા ફરશે. ગુરુદેવ. અને જો એમ નહીં થાય તો હું અગ્નિ સ્નાન કરીશ. ગુરુદેવ. ચેલાજી, હાજી. અવિશ્વાસુ લોકો માટે આત્મસમર્પણ કરવું એ આપણો ધર્મ છે.